ગીતો એવા એવા નીકળ્યા મને અમુક વાર થાય ગાતા છે કેવી રીતે મારા વાલા. બેબીને બોર્નવિટા પીવડાવું, બેબી મૂડમાં નથી. તારો બાપ 18 વર્ષે બોર્ન, તમે સવાર 4 વાગે સુધી પીવો. ભલે મારે 2 તારીખથી કાર્યક્રમ હું બોલી શકતો નથી, છતાંય પ્રયત્ન કરું. મારે સવાર 4 વાગે સુધી બેવો. તમે અહીંયા કચુકો નહીં આવે, કારણ આ ચોખા ઘીનો વેપાર છે, આ લોહીનો વેપાર નથી ભલામણ. અને આજના દીકરા તરીકે દીકરીઓ જેટલી આંભળો છો કહેતો જાઓ, કાલે વાર બજારમાં જાઓ, ભણી ગણીને એજ્યુકેટેડ બનો. કોઈ એવો ખરાબ વિચાર આવે તમને કોઈ બજારમાં એવું પાત્ર ભીટકાઈ જાય કે મારે આની હારે લવ મેરેજ કરવા છે, તો ખુલ્લી છાતી ટોકીને કહી દઉં, એકવાર ઘરનો ઉમરો જોઈ લેજો અને તમને થશે કે મારી માં કોણ, મારો બાપ કોણ, મારો ગુરુ કોણ. જો તમારો વિચાર ન બદલાઈ જાય તો અમારો ટીપુ હળવું નકામો ભલામાં. હેલો ઈને તોડે માય આવજે મુ પડે. અને બાપને વાલી હોય દીકરીને લક્ષ્મીનો અવતાર કીધો છે. બરોબર કહેવાય. જો સાહેબ મને પ્રસંગ યાદ આવે. જનક રાજાના ઘેર દશરથ રાજા જાણ લઈને નીકળ્યા છે. ગણકરતી દોટ મેલીને દશરથ રાજા જનક રાજાના પગમાં પડે છે. જનક રાજા ઉભા થઈને વળતા દશરથ રાજાના પગમાં પડે છે. શબ્દો પકડજો. એ સમયે દશરથ રાજાએ જનક રાજાને કીધું હતું કે આપ મારા પગમાં ન પડો. જનક રાજા બોલ્યા હતા કે આપ આપના દીકરાઓને મારે ત્યાં પરણાવ્યા આવ્યો છો, વિવાહી બનવાના છો. મારી દીકરીઓ તમારા દીકરા વેરે પરણાવવાની છે. દશરથ રાજાએ બહુ સારો જવાબ આપ્યો છે કે રાજાજી જનક, તમે બહુ ભાગ્યશાળી ને નસીબદાર છો કે તમારા ઘેર દીકરી જન્મી ને એટલે જ તમને એક દાન મળી ગયું. કન્યાદાન હું તો અભાગ્યો છું, મને એ પણ નથી મળ્યો. બાપના ઘેર દીકરી જન્મે એટલે ને એક દાન નક્કી થઈ જાય, કન્યાદાન. એક દાન એને મળી જાય. અને હવે જમાનો બદલાણો બેનો, ભણજો, ભણવાનો સમય છે, ભણીને બહુ આગળ વધજો. હમણાં કોરોના આવ્યો. હાસા પ્રેમની ખબર તો કોરોના પડી. અમુક નતા કેતા બકાતા વગર માન ને ખાવું. કોરોના કેટલા બકાને ખબર આપવા ગયા. અને સારું થયું 70 વર્ષ પહેલા બકો નતો. હા બકો આવીને ડખો પાડ્યો. બધું સારું ભૂલો, નવરાત્રીમાં હારા ગરબા રમો, આપણી સંસ્કૃતિને બચાવવાની આ વાતો છે. પણ એકવાર આપણી વચ્ચે પૂજ્ય ગુરુવાર પૂજ્ય સંતો અહીંયા ભાઈ ભગવાન સંતો વધાર્યા છે. એકવાર સંતોને પણ જોરદાર તાળીના ગગડાટથી વધાવી લો. અહીંયા ભાઈ ભગવાન સંતો વધાર્યા છે, એમના ચરણોમાં કોટી કોટી વંદન કરું. હવે લ્યો બધાને એકવાર વિનંતી કરું પૂરી તાકાતથી. જો જેને હાથ ઊંચા કરે નામ એનું જ રહ્યું. પાછું વિજય માલ્યાએ ભારત સરકાર માટે લોન લઈને હાથ ઊંચા કર્યા. પણ આપણે કોના દરબારમાં કરવા છે? પૂજ્ય હેમગીરી બાવલિયાના અને કરણગીરી મહારાજ જેવા સંતોના દરબારમાં હાથ ઊંચા કરીને એવો જયકારો કરો. પડકાલો વાયા મીડિયા પાકિસ્તાન સુધી જાય. પૂરી તાકાતથી કરો. 2 હાથ ઊંચા જેટલા બેઠા છો એ વાત. બોલ હેમગીરી મહારાજ, હેમગીરી મહારાજ, કરણગીરી મહારાજ, હેમગીરી મહારાજ, પૂજ્ય કરણગીરી મહારાજ, ભારત માતા કી, માતા કી, માતા કી. પાકિસ્તાન વાળા એવું કહે છે કે અમે ભારત પર હુમલો કરી દઈશું. ઘણી વાર કહે છે, મેં સાંભળ્યું. હવે ખાલી એક પાકિસ્તાનને સંદેશો મોકલજો 14 ગામ વતી, મારા વતી. તમે પૂજ્ય કરણગીરી બાપુ અહીંયા વ્યાસપીઠ બેરા છે. સંપૂર્ણ સભાનતામાં બોલું કે જેટલું પાકિસ્તાનનું બજેટ છે ને, બજેટ આખી પાકિસ્તાનનું સંસદનું બજેટ, એટલું તો કરણગીરી બાવલિયા પ્રતિષ્ઠામાં બધાને ભોજન પ્રસાદ કરાવવાનો છે. લ્યો गर्व से कहो हम हिंदू है. भारतवर्षમાં કોઈ પણ સરકાર આવે જાય એનો આપણને કોઈ વિરોધ નથી. ખાલી યાદ કરાવું, બરોબર ઇન્દિરાજીની સરકાર. પણ સાહેબ રામ મંદિરનું સપનું પૂરું થતું હોય અને મારો રામલલ્લા બિરાજમાન થતો હોય અને આવા બાવલિયાઓ અહીંયા બિરાજમાન છે,
એટલે કહેવાય જો બનાની આ ધરતીમાંથી જેથી રામના વધામણા કરતા હોય બધાને વિનંતી ઘડીક વાર મને તાળીનો તાલ આપજો. પૂજ્ય બાપુ આવ્યા છે એટલે હો બધા. अरे चित्रकूट के घाट घाट पर चित्रकूट के घाट घाट पर सबरी गोवे हरियाणा राम हरियाणा राम हरियाणा राम हरियाणा. આમાંથી કેટલાના ઘરે તલવાર છે જો જેટલા યુવાન ઉભા છો ને એ હેમગીરી બાપુને માનતા હોય બે જાઓ, એમનાથી મોટા હોય ઉભા રહેજો. બે જાઓ, મારે કોઈનાથી ઉઘરાણી કરવાની નથી, ખોટા ઉઘરાણી જેમ તમે લાગો બે જાઓ, બધા ભાવથી બે જાઓ. સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે અને આજની રાત ભજન જ કરવું છે ભાઈ. બધા બેહી જાઓ. વાહ સરસ. હા કમ તમે 50,000 નો આઈફોન રાખો છો તો રાખો, સાંભળજો, મને કોઈ વિરોધ નથી. તમે 10 લાખ નો બંગલો બનાવો છો તો બનાવો, મારો કોઈ વિરોધ નથી. તમે 15 લાખ ની ગાડી લાવો છો તો લાવો, મારો કોઈ વિરોધ નથી. પણ કહેવાય જો હિન્દુ તરીકે તમારા ઘેર લગ્ન હોય, તમે તલવાર ને કટાર લે બાજુના ઘેર માંગવા જાવ છો, પેલા એક તલવાર લાવી દો, કાલે સવારે બટાકું કાપવા કામ આવશે. તમારો એક પણ 33 કોટી દેવી દેવતામાંથી દેવ બતાવો જેના હાથમાં હથિયાર ના હોય. અરે સાહેબ કહેવા દો મને, 5 વર્ષનો શિવાજી મહારાજ બરોબર માળાનો બેડકો હાથમાં આવી ગયો, સમર્થ ગુરુ રામદાસ અને માળાનો બેડકો લઈને 5 વર્ષનો શિવાજી તુઈ રામ જપતો હતો. અને ગણગણતી દોઢ મેલી સમર્થ ગુરુ રામદાસે એ માળાનો બેડકો શિવાના હાથમાંથી લઈ લીધો અને એટલું બોલ્યો કે બેટા શિવા, આ ભાલો તલવાર તું પકડ. બાજુમાં ઉભેલા વ્યક્તિએ સમર્થ ગુરુ રામદાસને પૂછ્યું તો ગુરુજી, આ શિવો રામનું નામ લે એમાં તમને તકલીફ શું છે? અને એ જ ભારત વર્ષનો સાધુડો બોલ્યો તો હા ભાઈ, મને ખબર છે કે શિવો રામનું નામ લે એમાં મને કોઈ તકલીફ નથી, પણ રામનું નામ તો અમે લેશું. વિધર્મીઓથી બચવા શિવાને ભાલો આપવો પડશે ભલામણ. અને આજે તમને કહેતો જાઉં, 14 ગામના આંજણા ભેગા થયા છો ધનિયાવાડામાં. હું કાયમ હેમગીરી બાપુએ ભજન કર્યું, એથી આગળ વધી અને સંતોએ અહીંયા ભજન કર્યું, પણ કહેવા દો કરણગીરી બાપુએ ભગવોએ ભજવ્યો છે, લજવ્યો નથી. એ માટે તમે એક ને જાય ઠરશો અહીંયા. સંત નવો સંસાર में तो चली जात ब्रह्मांड. સ્વામી રામકૃષ્ણ પરમહંસ મહારાજ અમેરિકામાં જાય અને અમેરિકાના એક વ્યક્તિ કીધું તો બાપુ આ મારી ફેક્ટરી છે, એમાં મરેલું પ્રાણી નાખીએ તો એનું લોહી અલગ પડે, એનું માંસ અલગ પડે, એનું હાડકું અલગ પડે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ મહારાજ બોલ્યા હતા કે તારા અમેરિકામાં કોઈ એવી ફેક્ટરી છે કે જ્યાં મરેલા માણસને સજીવન કરી શકે?
ઓલ્યો કે બાપુ એવું તો શક્ય નથી. અને એ દી સ્વામી રામકૃષ્ણ પરમહંસ મહારાજ અમેરિકાના પાદરમાં બોલ્યા હતા કે આવી જાય એકવાર ગુજરાતમાં અને કરણગીરી મહારાજ જેવો બાવલીઓ કદાચ હાથમાં માળાનો બેડકો લઈ અને અંજળી લઈને બેઠો હોય ને અને કોઈ આવીને ચારે આંવડાની ધાડ કરે ને અને એના પર પાણીનો છંટકાવ થાય તો મરેલું મળદું પણ સજીવન કરે. મારા ભારતના સંતો ભલામણ સંતનો હોત સંસાર મેં તો જલજાતી એ બ્રહ્માંડ. આ બધી બહેનોને વિનંતી કરું બે હાથ જોડીને કે બાળકને અમાર ઉઠે ને એટલે કપાળમાં એક તિલક લગાવજો. તમારા દીકરા દીકરીઓને તિલક લગાવજો. આવા સંતોના આંગણે લાવજો એમને. બહુ કપરી પરિસ્થિતિ છે 21મી સદીના યુગમાં. જાગૃત બનવાની જરૂર છે. ધર્મને બચાવવા કોઈ આપણને બીજાએ નુકસાન નથી કર્યું. હિન્દુ પોતે એકવાર જાગૃત બની જાય પછી ને વાંધો નથી. પણ પૂજ્ય ગુરુજી અહીંયા પધાર્યા છે એટલે ગુરુજીનું એક ભજન લઈને ભાઈ અશોકના ઘરે રજૂ કરીએ ત્યારે આમ બધાને કંટાળો નથી આવતો ને જોડે જો મેં કીધું લાવો ડાયરાના લાખ રૂપિયા પૂરા એટલે આયોજકો મને કે ભાઈ ભાઈ બધા બગાડવા વાળા બાપુ મને પાલનપુર મળ્યા મને કે રાતનું પેમેન્ટ મેં કીધું ગામ વાળા શીખ્યું તમને ભાઈ આના ઘરે ઘરે મને એક જગ્યાએ એક સરપંચ આવ્યા મને કે મેઘરાજભાઈ વધામણા કરો ને વધામણા રૂપિયા ભેગા થશે ને એમાંથી તમને પેમેન્ટ દેવાનું. મેં કીધું વહેલા બોલવું છે ને સરપંચ આવું કરવું હોય તો. અરે મને કે વધામણું ચાલુ કરો. મેં વધામણું ચાલુ કર્યું. માતાજીના વધામણા ગાયન, ભોળાનાથના ગાયન, સામુંડાના ડાકલા વગાડ્યા, રામાપીરનો હેલો ગાયો. આમ કરતા કરતા 12 વાગી ગયા. આખું સ્ટેજ રૂપિયા જ રૂપિયા ભરાઈ ગયા. મને ખબર નહીં ગામમાં 12 વાગે લાઈટ જવાનો રિવાજ હશે. 12 વાગે લાઈટ જઈ બાપુ ગામનો રૂપિયો ગામમાં. 12:30 લાઈટ પાછી આવી. સરપંચ મને કે તારો બાપ લઈ જાય. તો મેં કીધું તારો બાપ અંધારે લઈ જાય ઓછા અજવાળે મૂકશે વળતા. ફરી લાઈટ મને કે કઢાવવાનું વધામણું કરો. મેં કીધું એક કામ કરો ગામવાળાને કીધું જો માફી માંગુ છું આ માતાજીના રૂપિયા તમારે મૂકવા જોઈએ. આવો ગામવાળા કે વ્યાજાથી મૂકશું ચિંતા છોડો. અડધો કલાક ફરી લાઈટ કાઢો. 1 થી 1.5 અડધો કલાક લાઈટનો કાપ રાખ્યો. 1:30 વાગે લાઈટ પાછી આવી. ત્યાં સુધી તો ગામવાળા તબલું બેન જો ને હાર્મોનિયમ લઈ ગયા. સરપંચ મને કે તારો બાપ. મેં કીધું હવે લાઈટ કાઢવાનો રિવાજ રેવાઈ દેજો બાકી અડધો કલાક લાઈટ જશે ને તો અંદરથી 2 કલાકારો ઓછા થશે. પણ સાહેબ કહેવાય જો મને વડીલો બેઠા છે એટલે અને સાચું જીવન આ છો. બીડી ચાલુ હોય ને ભાઈ ઉલવાઈ જાય કોઈ નક્કી નથી. બીડી હળગતી હોય ઉલવાઈ જાય. થાય એટલો આનંદ કરો, થાય એટલું કંઈક દાન કરો. પરમાત્મા આપ્યું તો જેટલું થાય ને એટલું સારું કહી દો સાહેબ. પણ પૂજ્ય બાપુ બેઠા છે એટલે ઘડીક વાર મને ભાવથી બધા તમને જે આનંદ આવે તે વરત દેજો. કોઈ કલાકાર એક રૂપિયો લઈને આજે જવાનું નથી. જે આવે અહીંયા બાપુના દરબારમાં આપણે મૂકવાના છે. હારા કાર્યમાં વપરાવ. તમારી જોડે હોય તો વરત તારી બેનો 10-20 રૂપિયા છૂટા ના લાયા હોય ને તમે તો ઊભા થઈને લેવાનો જ હતા ઘેર. કાનમાં પહેરેલી હોનાની બુટ્ટી, ગળામાં પહેરેલો હોનાનો દોરો ત્યાં મૂકી જજો. કોણ કે બેનો બુદ્ધિ નથી. હાસુ બોલજો બેનો 500 રૂપિયાનો હાડલો લાવે ને એને 2 વાર ઓઢે પછી હાડલો ફેંકી દે. ના એના ગોદડા બનાવીને આપણને 5 વાર ઓઢાડે. બેનો બેનો છે. પણ આવો ઘડીક વાર ગુરુને રાજી કરીએ ત્યારે ગુરુજીના નામની એવી માળા છે ડબકમાં મારી આવે રામના નામે માળા છે ડબકમાં
સીતારામ. હાલો 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 બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ કી, બોલીએ અંજની માતા કી, બોલીએ પવન પુત્ર હનુમાન કી, બોલીએ હેમગીરીજી મહારાજ કી, બોલીએ ગણેશગીરીજી મહારાજ કી, बोलिए करणगिरी जी महाराज की, बोलिए आ भूमिका की। આજે આપણે ધનિયાવાડાની પાવન ધરા ઉપર આપણે મેઘરાજભાઈ ચૌધરી સાહિત્ય કલાકાર, અશોકભાઈ મેવાડા સાહિત્ય કલાકાર, કણગીરીજી બાપજી, આપણા બાપજીના ગુરુભાઈ મહાન શ્રી મહેન્દ્રગીરીજી ભારતી, મહાન શ્રી મુકેશગીરીજી ભારતી, આપણા ભાડોદરાના બાપજી, આપણે પધારેલા રાજસ્થાનથી દીપજીભાઈ, પાથાવાડાથી પધારેલ ખેમજી બાપજી, સુજાગર બાપજી, મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવોનું આપણા 14 ગામ સમાજ વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત. આપણે હવે સ્વાગત કરવાનું છે મહેમાનોનું. તો આજે આપણા ગાદીપતિ મહંત શ્રી કરણગીરીજી મહારાજનું શાલ ઓઢાડી ધનિયાવાડાના પટેલ જોઈતાભાઈ સ્વાગત કરશે. પૂજ્ય સંતોનું સન્માન થાય છે. એકવાર બે હાથ ઊંચા કરી જોરદાર આપણા બાપજીનું સન્માન થઈ ગયું, બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓ વગાડજો. આપણા મેઘરાજભાઈ ચૌધરીનું સ્વાગત કરવા માટે ભાડોદરા ગામના ઉદાભાઈ પટેલ ત્યારે સ્વાગત કરી રહ્યા છે, ત્યારે જોરદાર બે હાથ ઊંચા. અશોકભાઈ મેવાડા સાહિત્ય કલાકાર, તેમનું સ્વાગત કરવા માટે આરકીજી ગોકળાભાઈ કરશે. અશોકભાઈ મેવાડા સાહિત્ય કલાકાર, તેમનું સ્વાગત આરકીજી ગોકળાભાઈ કરશે. અશોકભાઈ મેવાડા સાહિત્ય કલાકાર છે ભાઈ. અશોકભાઈ મેવાડાનું આરકીજી ગોકળાભાઈ જ્યારે સ્વાગત કરી રહ્યા હોય ત્યારે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. આપણી વચ્ચે ઈશ્વરભાઈ ચૌધરી સાઉન્ડવાળા, તેમનું સ્વાગત પાથાવાડાથી ભૂરાભાઈ કરશે.
મહેન્દ્રગીરીજી બાપજીનું સ્વાગત સાસણથી બારમણભાઈ કરશે. આપણા મહેન્દ્રગીરીજી બાપજીનું સ્વાગત સાસણથી બારમણભાઈ કરશે. આપણા મુકેશગીરીજી બાપજીનું સ્વાગત વાટરામથી સુરેશભાઈ કરશે. મહેન્દ્રગીરીજી બાપજીનું સ્વાગત કર્યું હોય ત્યારે જોરદાર તાળીઓથી ખખડાવજો. ભાંડોદરાના બાપજીનું સ્વાગત વાસણાથી ભગવાનભાઈ કરશે. ભાંડોદરાના બાપજીનું સ્વાગત વાસણાથી ભગવાનભાઈ કરશે. દીપજીનું સ્વાગત આપણા રામપુરાથી માવાભાઈ કરશે. સ્વાગત રામપુરાની સૌજીભાઈ કરશે. બાપજીનું સ્વાગત આપણા અણદાભાઈ કરશે. પાતાળાના ખેમનાથ બાપજીનું સ્વાગત આરપીટી વજાભાઈ કરશે. ખેમનાથ બાપજીનું સ્વાગત આરપીટી વજાભાઈ કરશે. સુજાગરનું સ્વાગત વાઘોરથી ગણેશભાઈ કરશે.
જોરદાર તાળીઓથી ગગડાટ કરવાનો છે ભાઈ. ગણેશભાઈ ની ઉત્સાહ હોવો જોઈએ. સુજગર બાપજી થોડા ઉભા થાજો. જોરદાર તાળીઓથી ગગડાટ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું. સમાજના માણસો બદલ ખૂબ ખૂબ આભાર. હવે આપણે ભજન કીર્તન ચાલુ રાખવાનું છે, સાથે સાથે આપણે ચડાવવા પણ ચાલુ રાખવાના છે. તો તમામને ચડાવવાનો લાભ મળશે. કોઈ પાછળ બેઠેલા ભાઈને ચડાવવા બોલવો હોય તોય પણ આપણે થોડી વાર કરીને બોલશું, એટલે શાંતિથી કહેવરાવજો અને તમામને લાભ લેવાનો છે. માતાજીથી મોડી માતાજીના શિખર સુધી તમામનો ચડાવો આપણે બધાને જેને ઈચ્છા હોય એને લેવાની છૂટ છે, બરાબર. અને આપણે ધજાદંડ એ ચડાવો આપણે 14 ગામનો રહેશે. ધજાદંડનો જે ચડાવો છે એ તમામે તમામ 14 ગામનો ભેગો રહેશે, બરાબર. એટલે ધજાદંડના ચડાવવાની કોઈ પેલી અપેક્ષા રાખતા નહીં. એના સિવાય તમામ ચડાવવા પોતપોતાના ઈચ્છા પ્રમાણે લેવાની છે, બરાબર. ચડાવવાની વિગત તમને સંભળાવી દઈએ. એટલા ચડાવવા છે અને બધાને જે રીતે લેવા હોય એ રીતે લઈ શકે છો. અને ખાસ વિનંતી, આ ફોરવીલ નો માલિક કઈ બીજો છે. વારે વારે મન ન કહેતા આ બંધ છે કોઈ બીજાનું સાઉન્ડ નું ભાઈનું લાગેલું છે, એટલે આ ભાઈને બીજાનું છે, એટલે મહેરબાની કરીને મન ન કહેતા આનું. વારે વારે મને એ જ ઠપકો આવે, આ ફોરવે બંધ છે, આ ફોરવે બંધ છે. પણ ભેગી મજા નહીં આવે, પછી આખું બધું વધારે પડશે. માણસ મરી જાય તો એની કાયણીમાં જવાય, બાકી બાયલાની ઝાયણીમાં ન જવાય. અને કહેવત પર જ આપણે આલ્યા છીએ. હવે કહેવાનો શું નહીં, કહેવાનો ભાવ કે જેને પરમાત્માએ આપ્યું છે ને ભરવાનું છે. પ્રથમ ચડાવો આંજણી માતાજીના મંદિરની મૂર્તિનો ચડાવો છે અને એની શરૂઆત 25,551 રૂપિયા. હવે વરહ તારે જો, હવે જો તમારે દાતારી બતાવવાની છે 25,551 વરહો. મારા બાપ જગદંબાનું જે મંદિર છે એની અંદર માતાજીની મૂર્તિનો આ ચડાવો છે. આંગળી ઊંચી કરીને તમે તાર કહેજો, હું ધક્કું ઘણું મારી દઈશ, ચિંતા કરતા જ નહીં. 25,551 છે. વરજો મારા વાલા, સામે 14 ગામ બેઠા છો. ₹25,551 આંજણી માતાજીના મંદિરની મૂર્તિનો ચડાવો. કેટલો ભાગ્યશાળી પરિવાર છે આ તમારા 14 ગામમાંથી કે માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા એના વરદ હસ્તે થશે. વરદ આરે જો વાલા 25,551. મારા બાપ 14 ગામના આંજણાઓ બેઠા છો. હા હાલો એક વાર माँ तमे पोजाओ एकावन. हाँ 51,000 जोरदार ताली ना गगડાટથી વધાવો મારા બાપ. તાળી પાડો, પૂરી તાકાત એક વાર તાળી તો પાડો. ઓહો જથ્થાબંધ પાડો, છૂટકમાં હું કેમ વેપાર કરો છો? પૂરી તાકાત એક વાર તાળી પાડો બધા. હા જય અંબે, જય અંબે.
માં મૂર્તિનો ચડાવો 50,000 51,111 રૂપિયા 51,000 વરતારે જો ભાઈ ભાગ્યશાળી પરિવાર છે મારા બાપ 14 ગામના આંગણાઓ ભેગા થયા છો માતાજીની મૂર્તિ કહેવા દો સાહેબ પૂજ્ય કર્ણગીરી બાવલીઓ અને અહીંયા વ્યાસપીઠ પર સંતોની ઉપસ્થિતિ છે કે અંજની માતાજીની હનુમાનજી મહારાજની અને બે સંતોની પ્રતિષ્ઠા થઈ જાય ધનિયાવાડામાં નહીં 14 ગામમાં કોઈ દીકરી કે એવી વહુવારું હોય કે દુનિયાના ડોક્ટરને બોલી ચૂક્યા જા બેન તારા ઘેર દીકરો કે દીકરી 9 માળીનાની શેર માટીની ખોટોનું મેણું નહીં ભાગે એકવાર અહીંયા મંદિરમાં લાવી અને એના 2 આહુડા પડાવજો જો 9 મહિના થતા એના ઘેર પારણા નો ઝુલાવે ને તો ભલામણ અમારું બોલવું અહીંથી નકામું કારણ કે આ સંતોનો ખોળો છે અંજની માતાજીની મૂર્તિનો ચડાવો 51,111 રૂપિયા 1 લાખ પાડો તાળી પાડો મારા બાપા આ ચોખ્ખું જી હવે આવી લ્યો પૂરી તાકાતી 1,01,111 બે હાથ ઊંચા કરી તાળીના કકડાટથી વધાવો વાહ મારા બાપ વાહ જય હો અરે મનાન તોરણ બોજો માતા તીરે કદાયા રમના તોરણ બોજો માતા તીરે 1,01,111 રૂપિયા એ ભાગ્યશાળી પરિવાર માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે મારા બાપ 1,01,111 રૂપિયા અહીંયા વડીલો અંદર છે હોય જેને આંગળી ઊંચી કરીને મેં કેવું કેજો ભાવ 1,01,111 રૂપિયા એક ગામમાં અનાથાશ્રમનો ફાળો ઉઘરાવા નીકળ્યા તો બોલે અનાથાશ્રમ વાળા 4-5 ઘર ફર્યા અને 6ઠા નંબરના ઘર પર પહોંચ્યા બોલો ભાઈ તમારું શું લખવાનું કે લખો મારા 5 છોકરા પેલા બાપુ એટલે જ પાછા વાળા ઘણા પોસ મોટો કરવો કે અનાથાશ્રમ ચલાવવો એટલે જેને આપ્યું એ વરસતા રહેજો 1,01,111 રૂપિયા ઘણા બધા ચડાવે છે વરહવાનું ટાણું છે નાણું મળશે ટાણું નહીં મળે ફરી આ ભાગ્યશાળી પેઢી બેઠી છે કાલે હવાર કોઈ પૂછે ને બજારમાં તો કેજો હા 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 મારા બાપ હા મારું હવે તાળી પાડો 1,51,111 રૂપિયા પૂરી તાકાતથી તાળી પાડો ત્યારે મારી તારો બધો મનો રૂપિયા એક જગ્યાએ હું સડાવા બોલતો હતો ને તો મેં કીધું મેં બોલ્યા એક સામે ગામવાળા બોલ્યા 2 લાખ પછી મેં કીધું 2.5 લાખ ગામવાળા કે 3 લાખ મેં કીધું 4 લાખ ગામવાળા કે 5 લાખ મેં કીધું 100 લાખ ગામવાળા કે હાલ્યા તમને બોલો ડાયરો રમેણ ને રાસ ગરબા 3 દાડામાં નિયો રાખ્યો 1,51,111 તારે જો મારા બાપ એ પાગડ્યો એ યુવાનો જેને મારી માં જગદંબા આપ્યું છે આવા બાવલિયાના શરણમાં રાજી થઈને કરવાનું છે તમે મારા બાપ પાસા ન પડતા 1,51,111 એકવાર વરતાર્યો વાલા માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠાનો ચડાવો છે આ તો બાપ 1,51,111 બે વાર 1,61 બાદ તાળી પાડો પૂરી તાકાતથી ખૂણામાંથી અવાજ આવ્યો વાહ જોરદાર તાળીના ગગડાટથી વધાવી લ્યો 2,51,111 ये बात तहुका करतो जाई मोरलिया तहुका करतो आगे आगे अरे तहुका करतो जाई मोरलिया तहुका करतो 2,51,111 પાઘડી માટે એકવાર પૂરી ખાલી ઈશારો કરશો તો બોલી જાય બાવ હા બાપુ હા અને 2 માણસો કરી મને ઉભા રહેજો એક જણો મને કે મેઘરાજભાઈ તમારે તો ડાયરેક્ટ રૂપિયા વેરો સ્ટેજ પર પૈસા પૈસા ઘર જબરું હેડતું છે ના મેં કીધું હવે ત્રિશુળિયા ઘાટે પહોંચ્યો આબુ હતી
2,51,111 રૂપિયા મારા બાપ માં ભગવતી આંજણી માતાજીની મૂર્તિનો ચડાવો છે. ભાગ્યશાળી પરિવાર છે. 3,01,111 પાડો તાળી પૂરી તાકાતથી ત્યારે બહુચર માના ડેરા પાતળ ઉગડે બોલ ઉગડા તારી બોલી મીઠી લાગે ઉગડા તારી ને બોલી મોટી આવી. 3,01,111 રૂપિયા 3,51. હા મારા બાપા માટે તાળી પાડો પૂરી તાકાતથી. આ છોકરું જીવો ડાલ ડાવું શું આ વડીલ પૂછ્યો કોક દાડો યુવાનિયાને કોઈ ખાલી લાતો મારી અચ્ચે કાઢો હોય ત્રણ ઘોડીઓ ફાડી નાખશે. અને આનું એકલું ઘોડીઓ હાથ આવડું હેડતું હોય. હવે ઘોડીઓ ના ફાડી હોય શું ચડાવવા બોલી લે બતાવો દાદાને પૂરી તાકાતથી ત્યારે એવા રમતા જોગીડા યા રે નગર મોહ રમતા જોગીડા. કેટલે હતા 3,51. હું ભણવામાં બહુ ભણ્યો બાપુ ભગવાનની કૃપા તો નોકરી નહીં 10માં 3 વાર નપાસ છે. 3,51,111 તાળી પાડો તાળી પૂરી તાકાતથી 4,01,111 એકવાર ઉભા રહો. પેલા પાછળ વાળા કોઈ તકલીફ ભાઈ કોઈ લખવાના છે કરી કરો બે હાથ ઊંચા પાછળ બેઠેલા બધા પાડો તાળી માતાજીથી નાના પાડો તાળી. હા એમ જીઓ મારા બાપ ત્યારે કોણ હજુરની મોરલી રે મોરલી રૂપિયા એકવાર આ સડાવ નીસો દેવાનું તો મને વિશ્વાસ છે તમારા પર પણ વરહતા રહેજો મારા બાપ. હા મુખ્ય ચડાવો છે ને એમાં બાપુની કૃપા છે. કેટલો ભાગ્યશાળી પરિવાર છે ખાલી મનમાં કલ્પના કરજો કે આંજણી માતાજીની મૂર્તિ લઈને દેશનો પ્રકાંડ પંડિત આહુતિ આપતો છે યજ્ઞની વેદોની અને એમાં એની સ્થાપના થશે. ખાલી આ ભાગ્યશાળી પરિવાર 4,01,111 રૂપિયા વરહતા રહેજો મારા વાલા. 4,25 જોરદાર તાળીના ગગડાટ દેતા 4,25,551 રૂપિયા. અર્બુદા સ્ટુડિયો પાંથાવાડાથી મારી પરમસ્નેહી મિત્ર ભાઈ હરીશભાઈ આમાં સરસ મજાની સેવા આપી રહ્યા છે આજના લાઈવ ટેલિકાસ્ટમાં. જોરદાર તાળીના ગગડાટ તેમને બતાવો. અને અમારે સવસીભાઈ તમારા પંથકનું ગૌરવ છે ભજનિક. તો હું કઈ આજના દીકરાને હું ફાવે 2 લીટર દૂધમાંથી 4 લીટર કરવું ફાવે આપણા બાપનો ધંધો. પણ આ સંતોની કૃપા હોય મા બાપની કૃપા હોય ગુરુ મહારાજની કૃપા હોય. હું વિદેશમાં કોકના રૂપિયાથી 4 વાર ગયો કોકના પૈસે સંતોની કૃપાથી. એટલે એવા સવસીભાઈ પણ તમારા સમાજનું ગૌરવ છે. એક વાર જોરદાર તાળીના ગગડાટથી વધારવાનું. 4,25,551 રૂપિયો માં ભગવતી જગદંબા આંજણી માતાજીની મૂર્તિનો ચડાવો. વરતારે જો મારા બાપ પાછળથી એક આકોટો આવી જાય ને તો ભયો થઈ જાય ભાઈ. 4,51 ક્યાં વાત જોરદાર તાળીના ગગડાટથી વધાવો. 4,51,111 રૂપિયા વાહ ધન્યવાદ. બોલતા રહેજો મારા બાપ. 4,51,111 દાદા તો મને વાલા લાગે. 5,25,551 જોરદાર તાળીના ગગડાટથી વધાવો બાપ. વાહ વાલીદા વાહ. 6,01,111 રૂપિયા વાહ મારા વાલીડા વાહ જીઓ બાપ જીઓ. હા આ તો માં ભગવતી નો ચડાવો છો ને એમાં આવા સંતો બિરાજમાન હોય ને પેલા માણા વરહી જવાનું. વરજો મારા બાપ વર. હા હડો મારે દાદાની ફરમાઈશ છે એમના માટે લઈ લ્યો. તારે કાહન રસિયો રૂપાળો રંગ રેલિયો રે સામનું નથી. બહુ બધા યાદ તમારી હારે
ગયા બીજા બધાના બોલા ક્યાં છે તારી મહિમા છે જમના જનાની રે મેરે જાઉં તું નથી નાણું મળશે પણ ટાણું નહીં મળે. કાલે વાર દુનિયા પૂછે કે હેમગીરી બાપીની કૃપા શું, તો કેજો કે કોરોના બલબલા જતા રહ્યા અને અમે હજુ બેઠા બેઠા ભજન કરીએ છીએ, આનાથી બીજી કૃપા શું હોય બધામાં? આ સંતોની કઈક આપણા માંથી કૃપા હોય. 4 લાખ 6 લાખ હું પાછો છું એટલે આમ યાદ રાખવાનું જોવા ના ગામ સારું કહેવાય હો, ખરેખર પકડી પાડે લ્યો કલાકાર જુઠ્ઠું બોલતા પકડાણો. હા 6,01,111 રૂપિયા વરવ મારા વાલા વરહી જાવજો, વરહજો બાપા. 6,01,111 વચમાંથી એકાદો ધક્કો આવી ગયો તો આ ભયો તો મારા બાપ. વરહો વાલીડા પાછળથી કોઈને બોલવું બોલજો, ખાલી એકવાર હાથ ઊંચો કરો પછી તો હોયથી કહી દઈશ. 6,01,111 રૂપિયા એક વાર, 2 વાર, 3 વાર તો નીચ કહું. ₹6,01,111 રૂપિયા માં જગદંબા આંજણી માતાજીની મૂર્તિનો ચડાવો છે. ભાગ્યશાળી 14 ગામના આંજણા ભેગા થયા છો. આ તો વરવાનું ટાણું છે, કોણ જાણે કેવી રીતે મળી શકે, પણ મને કહેવાય જો સાહેબ બરોબર. શિવેન્દ્ર ગરામણીનું પાદર 4.5 ફૂટની બેઠી દડીનો નાધો કોદો આંજણાનો દીકરો, ટૂંકમાં વાત કરતા વાર લાગી. ગામના યુવાનોને ભેગા કરીને કીધું તું યુવાનો આજુબાજુના પંથકમાં જેટલી ગાયો ભૂખી મરે છે ને એના ગરામણીના પાદરમાં લાવો. સાહેબ 56 દુષ્કાળ જેવી પરિસ્થિતિ, આજુબાજુમાં યુવાનો જાય, બધી ગાયો ગરામણીના પાદરમાં ભેગી થાય. કહેવાય દો કોઈ તો ગમાણે ગાયોને ઘાસ પૂરો કે નિરાણ કરે, કોઈ ખાણ નાખે, કોઈ પાણી પાય, પણ આંજણાના દીકરા નાથા ગોધાએ ગમાણે ગાયોને ઘી પાઈની જીવાડી હતી. તમે નું એ કોઈના સંતાનો છે. 6,01,111 રૂપિયા 6,25,551 રૂપિયા 7,01,111 રૂપિયા. જોરદાર તાળીના ગગડાટથી બતાવો. વાહ મારા વાલીડા વાહ. યુવાનો બોલે એટલે મજા આવે. અમુક પાછા કોથમીરની પૂરી જીવનનું પેન્ટ હોય, શેલ્યા પટ્ટા પટ્ટો વાળ્યો ઈ કહેતો હોય મોદી સાહેબ ને આ નતું કરવાનું, પેલા પેન્ટ હમુવાય. 7,25,551 જોરદાર તાળીના ગગડાટથી વધાવી લો. વાહ મારા વાલીડા વાહ. 7,25,551 ક્યાં વાત. વાહ શું ભાઈ, આ તો જગદંબાનો સડાવમાં ભવાનીનો છે ને હમણાં ઘરે મુખ્ય મંદિરનો મુખ્ય. જો હા કહી દઉં મુખ્યમંત્રીની સભા હોય, મુખ્યમંત્રી હોય, નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રીની સભા હોય તો હોય. તો આજ માતાજીનો ચડાવો છે ને, કર્ણગીરી બાવલિયા જેવા સંતો બેઠા ને એટલે માતાજીને અહીંયા હાજરી હોય જ ભલા માણા. વરા તારે જો વાલા 7,25,551 રૂપિયા એક વાર. દરેક બેનો ભેગા થઈને બોલજો તમે, તારી ચિંતા નહીં. હા બેનો વહીવટ તો તમારા હાથમાં જ છપાવો. 7,25,551 એક વાર, 2 વાર, 2.5 વાર, 3 વાર અને 1 વાર. 7,25,551 વરજો મારા બાપ વરજો. એ વાલીડા વસમાંથી કોક ઊભું થયું તો 7,25,551 હા જે પરિવાર ભાગ્યશાળી છે, જેના નસીબમાં છે મારા બાપ, કેટલો ભાગ્યશાળી પરિવાર. આ સંતો અહીંયા ભજન કર્યું છે, તપ કર્યું છે.
અને એવી પવિત્ર જગ્યામાં માં જગદંબા આંધણી માતાજીનું મંદિર બન્યું છે. એના ચડાવા બોલવાનું તમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આનાથી બીજું શું હોઈ શકે? 7,25,551 રૂપિયો એકવાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર અને એક વાર. તારીખ આસમાના રંગની સુંદરી રે નાની, સુંદરી રે નાની, સુંદરી લેરા. સુંદરી રે નાની, સુંદરી રે માં, સુંદરી વરતારે જોવાલા. હૈન મારા બાપ, વરતારે જો ભાગ્યશાળી પરિવાર છે, ઘણા બધા ચડાવા છે. આ તો આપણો પ્રથમ ચડાવો છે વાલા. એટલે ખરેખર આ તો તમારી ઉમળકાથી બોલવું જોઈએ. તમારો આપણી કુળદેવીનો આ પ્રસંગ છે. પૂજ્ય સંતોની અહીંયા પૂજા વિધિ થતી હોય. આવી પવિત્ર ભાગ્યશાળી છો આપ બધા. 7,51,111 રૂપિયા જોરદાર તાળીના ગગડાટથી વધાવો બાવલિયા ને. વાહ દાદા વાહ, જીઓ જીઓ બાપ, ધન્યવાદ. વાહ, ક્યા વાત. 7,51,111 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, 8,01,111 રૂપિયા. વાહ, તાળી પાડો પૂરી તાકાતથી. જય હો મારા બાપ. 8,25,551 જોરદાર તાળીના ગગડાટથી વધાવી લે જીઓ બાપ. 8,51,111 જોરદાર તાળીના ગગડાટથી વધાવી લ્યો. વાહ, 8,51,151. વાહ, મજા આવે ઘડી કરી લ્યો. અને મજા જ લેવાની. જીવનમાં થાય એટલો આનંદ કરવાનો, જો કોઈ નક્કી નથી. હું ઘણી વાર કોઈ એલાર્મ મૂકી હોય સવાર ઉઠવા, એલાર્મ વાગે ને આપણે હુઈ રહ્યા હોય, નક્કી નથી જીવન. એક દાદો મરવા પડ્યો 80 વર્ષે, રામનું નામ લીધું હતું. ઘરવાળી ભેગા મળી કે ગમે તે કરો બાપા રામનું નામ લેવડાવ, ટૂંકમાં વાત પતાવું. ચારે છોકરા ભેગા ત્યાં રામનું નામ કે લે કેવી રીતે? તો નાનો છોકરો બોલ્યો કામ કરો, ગામમાં જાઓ, આપણે કરણગીરી જેવા મહારાજ બેઠા છે, એમની જોડે એક પાત્ર પડ્યું છે, એને રામપાત્ર કહેવાય. લાવો બાપાને બતાવીશું. બાપાને પૂછવાનું બાપા હું? એટલે કે છે કે રામપાત્ર. એમ કરતા કે રામનું નામ લેવડાય છે. કે સરસ. ગામમાં છે બાપુ જોડેથી રામપાત્ર લાવ્યું. ડોહાને આગળ મૂક્યું કે બોલો બાપા આવું છે? કે ચપણીયું. જેને રામનું નામ નથી લેવું એવું કરવાનું. ત્યારે વરતા રહેજો મારા વાલા. 8,51,111 રૂપિયો એક વાર, બે વાર, અઢી વાર, ઘણા બધા ચડાવો છે. વરતારે જો એમાં આપણો મુખ્ય ચડાવો છે માં જગદંબાની મંદિરમાં મૂર્તિનો આ ચડાવો છે. ભાગ્યશાળી પરિવાર છે. પાછળ બોલવું એ બોલજો. ચાય છે. હા, ચા તો બધાને ચા પાજો. કોઈ હોઈ ગયું તો ચા પીને હોય તો બધાને ચા આપો. સરસ મજાનો. અને એક તો ખરેખર મજા હતી. મને આજ વિશિષ્ટ આનંદ એ આવ્યો કે આજે મંદિરમાં જે પ્રસાદ લીધો હતો ને, ઘણા દાડે ભોજન ખાધું એવું લાગ્યું મારા બાપ. એટલે જોરદાર તાળીના ગગડાટથી વધાવી લે. પૂજ્ય બાવલિયાને ભોજન જમાઈ ગયું છે. 8,51,111 રૂપિયો એક વાર, બે વાર, અઢી વાર,
10-12 બેનો ભેગા થઈને ના બોલી જાવ 11 થી બેનો છે પાત્રે હોય છે તમે જોજો બેનોમાં હંપ બહુ હોય મકોડો હોય ને ગોળનો ઢેફો લઈને એકલો વયો જાય આ બેનો આખી કીડીઓ જેવી હોય સહિયારો પર ભેગા બેહે બધા શાંતિથી 8,51,111 રૂપિયા એક વાર બે વાર અઢી વાર એકાદું નાનું એવું ભજન લઈને પછી મારો ધણી મારી માં જગદંબા કરશક મને આગળ વધશે ત્યારે એકાહન છયા કદમની ડાળ જમવાયો તરો ને જમવાયો તરો ₹8,51,111 એક વાર બે વાર અઢી વાર 9,01,111 રૂપિયા જોરદાર તાળીના ગગડાટથી વધાવી લ્યો વાહ મારા બાપ બધા પૂરી તાકાતથી ભાઈ તાળી તો પાડો બીજું કઈ ના કરો તો આ તો માના દરબારમાં પાડવાની છે પાડો એકવાર બધા બે હાથ ઊંચા કરીને વાહ 9,01,111 રૂપિયા વાહ ક્યા બાત ધન્યવાદ ધન્યવાદ વંદન તમારા મા બાપને વંદન આવા સારા દીકરાઓને સારા હા 9,25,551 રૂપિયા વાહ મારા બાપ જીવો જીવો 9,25,551 વાહ વાહ મારે સૌદ ગામના આંગણા વાહ જય હો 9,25,551 રૂપિયા એક વાર બે વાર અઢી વાર અને એક વાર ચા બહુ ટાઈમ આપો શાંતિથી ચા પીવો બધા અને ભરાતા રહેજો હે મારા ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ₹9,25,551 એક વાર બે વાર અઢી વાર જાય છો મારા બાપ આ તો ભાગ્યશાળી પરિવાર કોણ છે મારા વાલીડા વરહજો 14 ગામ સામે બેઠા છો પૂજ્ય સંતોની કૃપા 9,25,551 એક વાર બે વાર અઢી વાર એક આ તો સારો ધક્કો લાગી જાય બસ મારો ભગવાન કરે 9,25,551 એક હમણાં આ બેનો તમારી બાજુ તો બધા બહુ મારા બાપ શાંતિથી બેઠા વંદન કરો અને આ છોકરાને સારું શીખવ્યું છે મમ્મી નામ હારા પાડજો વડીલો નામ હારા પાડતા છોકરું બાળક ઉંમર થાય ને સારું લાગે વાલું લાગે હવે તો નામ એવા પાડે નેન્સી એટલે ગયડા થાય તો આપણે નેન્સી માં કહેવાના આ વડીલો સમજણા નામે હારા પાડતા હારા હારા નામ પાડજો દીકરીને 9,25,551 એક વાર બે વાર અઢી વાર 9,51
જોરદાર તાળીના ગગડાટથી બતાવી લો. વાહ મારા બાપ જીવો. ત્યારે રામના વાહન વાગ્યા, હરિનો મોહન વાજો, મોહન મારી ગાયો અને રામનો વાહન વાગ્યા. રામના વાહન વાગ્યા, હરિનો વાહન વાગ્યા, મોહન મારી ગાયો અને રામના એ વાહન વાગ્યા. 9,51,111 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર. 9,75,551 રૂપિયા. જોરદાર તાળીના કકડાટથી બતાવવા. ત્યારે હેલો માનો યાબળો રણો મારો સોણીયો તો યુભાઈ મારો હેલો. જય બીજો થયો સાત મારો હેલો. 9,75,551 રૂપિયો એક વાર. 10,01,111 એક વાર. હવે હાથની માનો જયકારો કરી દો. મારી બાપ સામે 14 ગામના હંજણાઓ બેઠા છો. પૂરી તાકાત થયો. બોલ યાદની માત કી, બોલ યાદની માત કી, બોલ યાદની માત કી. એકવાર ડીલે બંધ કરજો, મારે આમનો અવાજ જોવો છે. પૂરી તાકાતથી હેમગીરી બાવલિયાનો જયકારો કરીએ. બોલીએ હેમગીરી મહારાજ, હેમગીરી મહારાજ. પડકાલો પાકિસ્તાન સુધી જવો તો શું ભલા માણા. 10,25,551 રૂપિયો જીઓ મારા બાપ. હા. વાહ બાપુ બોલ્યો તો 11 સુધી તો મારે મને જગદંબા પર ભરોસો. વાહ. અહીંયા કચ્છરા પરથી બેન ભારતી ચૌધરી આવ્યા છે અને જોરદાર તાળીના ગગડાટથી બતાવી લો. પૂરી તાકાતથી દીકરીને વધાવ તાકાતથી આપણા સમાજનું ગૌરવ છે. ₹10,25,551 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, એક વાર. આઉટ. આપણી વચ્ચે ભારતીબેન ચૌધરી સાહિત્ય કલાકાર ઉપસ્થિત છે, તો તેમનું હાર્દિક સ્વાગત છે. જોરદાર ઊંચા હાથ કરીને તાળીઓથી તેમનું સ્વાગત કરીએ. ले तो कर दे मोटा ही ना આપણી વચ્ચે ભારતીબેન ઉપસ્થિત છે, તો તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કરીએ. રામપુરાથી વર્ષાબેન કરશે. ભારતીબેનનું સ્વાગત રામપુરાથી વર્ષાબેન કરીએ. ભારતીબેનનું સ્વાગત થઈ ગયું ત્યારે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓના ગગડાટ પાડી આપણે. ખૂબ આભાર. આપણો કાર્યક્રમ આગળ વધાવીએ. જય હો.
બોલીએ શ્રી ગંગેશ્વર મહાદેવ કી. હા, ચડાવું 10,25,000. આજ કૈલાસના ખોપડામાંથી ભગવાન ભોળોનાથ નંદીના માથે સવારી થઈ અને આકાશ માર્ગે નીકળ્યો હોય અને આ ગામ હામી જો નજર પડે અને 14 ગામના આંજણાઓ ભેગા થઈ અને એવી ભગવતી માં અંજની એના મંદિરના નવનિર્માણમાં એ માતાજીની મુખ્ય મંદિરની મુખ્ય મૂર્તિનો ચડાવો આ દ્રશ્ય જુઓ ને તો ભગવાન ભોળોનાથે આજ તમારા બધાની માથે રાજી થતો હશે. એ માં ભગવતી અંજનીનો ચડાવો, એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મૂર્તિનો ચડાવો 10,25,000 રૂપિયા. અને આ તો 14 ગામનું પાણી ભેગું થયું હોય ને એમાં ચૌધરીઓનું આંજણાનું પાણી જેવું તેવું હોય જ નહીં. જનની જણ તો ભગત જણ, કા દાતા કા સૂર, નહીતર રેજેમાં વાંજણી મત ગુમાવીશ તારું નૂર. સાહેબ એવી આ દાતારીની ધરતી છે, નેક ટેક અને ધર્મની અહીં પાણે પાણે વાત, સંત સુરા ને દાતાર નિપજાવતી આ ધરતીની અમીરાત. આ ચડાવો 10:15 સુધી પોકી ગયો છે. અમારા મેઘરાજભાઈએ પહેલા કીધું હતું બાપુ કે મુખ્ય મંદિરનો ચડાવો, હવે હું મારે પહેલાથી રકમ બોલવી નથી અને એકવાર તો મેઘરાજભાઈ ચૌધરીને તાળીઓના ગડગડાટથી વધાવી લે. તમારા સમાજનું ગૌરવ છે, તમારા સમાજનું ઘરેણું છે. બારોટનો દીકરો હોય તો એ બોલી કે, ગઢવીનો દીકરો હોય તો બોલી કે, પણ ચૌધરીનો દીકરો સાહેબ આપણા ઉત્તર ગુજરાતમાં નહીં પણ વિદેશના પાદરમાં જઈને ડંકો વગાડે છે ને એટલે ફરીથી 2 હાથ ઊંચા કરીને તાળીનો ગડગડાટ. અને આજ અમે પાલનપુરથી નીકળ્યા ને, એક સાચી વાત કરું, તબિયત એટલી ખરાબ હતી, ગાડીમાં નીંદર આવી ગઈ, બોલી એકાય એવી હાલત નથી. આ દરવાજાની અંદર આવ્યા ને મને કે અશોક આ ગળું બિલકુલ કામ કરતું નથી, શરદી તાવ માથું, આમ 15 દિવસના ઉજાગરા હતા પણ કે મારાથી આજ બોલાય એમ છે નહીં. પણ આ બાવલિયાના ખાલી મઢીમાં આવી અને ગુરુ મહારાજના ચરણ ખાલી સ્પર્શ કર્યા હોય, ગુરુ મહારાજનો પંજો માથે પડી ગયો ને સાહેબ એની તબિયતમાં સુધારો થઈ ગયો હોય, આનાથી મોટો પરચો બીજો શું હોય. પણ આ બધી વાતો કરવામાં ચડાવવાનો ભૂલાઈ જાય પાછા. 10,25,111 રૂપિયા. અને ભગવતી અંજની માનો ચડાવો છે, હનુમાનજીની જનેતા. આ જો કળિયુગનો કોઈ હાજરા હજુર દેવ હોય તો દાદો હનુમાન છે ને એની જનેતા ને એનો ચડાવો. પણ એ ભગવતી અંજની છે કેવી, તો એક કવિ એક નાનકડા છંદમાં વર્ણન કરે કે આપણે જે ભગવતીની સ્થાપના કરવાની, અને મને હું બનાસકાંઠામાં લગભગ મારા ધ્યાનમાં બાપુ કોઈ ગામમાં માં અંજનીનું મંદિર હોય મેં જાણ્યું નથી. તમે ખૂબ ભાગ્યશાળી છો કે આ ગામમાં ભગવતીની સ્થાપના થાય છે સાહેબ. પણ આ ભગવતી છે કેવી, મણિકર્તા હરતા શ્રી હિંકારી કાલિકારણા યણ કૌમારી શશી શેખ રાજીદ ઝરનારી જગત નિમા વડજો જડવાદી વાત આ ભગવતી આ દુનિયાનું એમ કહેવાય ભૂલ મોસમ કરવા વાળી આ માં અંજની. અને આજે એના ચડાવવા નિમિત્તે મનાજી 10,25,151 રૂપિયાનો ચડાવો. એકવાર, બે વાર, હજી તો થોડીક વાર છે, મને એવું લાગે છે. મને આ બાજુથી થોડા એવા અણહાર દેખાય છે. 10:15 કેવાય એમ તો 10 ને 25 મુખ્ય મંદિરનો મુખ્ય ચડાવો. આમાં કદાચ થોડી વાર થાય એમ છે. અને જો આ બાજુથી આવી ગયું છે કે હવે કોઈ ભાગ્યશાળી ઘરે ગયા પછી આપણા ઘરના સામે મંદિર હોય ને, જતા ખાલી 5 મિનિટ લાગે પણ મંદિરે જવાનો વિચાર આવતા 50 વર્ષ લાગી જાય, એનું શું કરવું કહો. એવું કોઈ ભાગ્યશાળી પરિવાર, ભાગ્યશાળી ઘર હવે હાથમાંથી જાય છે. હાચે હાચું કહી દઉં, કેવા આવ્યો છું કે હવે મંદિરનો ચડાવો પૂરો કરવાનો છે. 10,25,000 ભાગ્યશાળી પરિવારને જ આ મુખ્ય મંદિરની મુખ્ય મૂર્તિનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો ચડાવો છે મળવાનો છે. 10,25,000 રૂપિયા. એકવાર, 10,25,000 રૂપિયા બે વાર. સાહેબ દાદો હનુમાન તો જુઓ છે કેવો સાહેબ.
પણ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક જુદાગર રામ દૂત જતુલિત બલધામા અંજન કૂટ બલમ સુતના મહાવીર વિક્રમ બજરંગી તુમ દિવાર સુમતે સત એ દાદા હનુમાનની જનતા માં અંજની અને એનો ચડાવો 10,25,000 રૂપિયા એકવાર, 10,25,000 રૂપિયા બે વાર, 10,25,000 રૂપિયા સવા બે વાર જાય છે. 10,25,000 રૂપિયા અઢી વાર. હવે હાથે હાથ જાય છે. 10,25,000 રૂપિયા પોણા ત્રણ વાર. હા, તાળીઓનો ગડગડાટ કરો. 10.5 લાખ. महावीर विक्रम बजरंगी कंचन सुमति के संगी कंचन बरन विराज सुबेक्षा कामन कुंडल कुंजित हाथ ध्वज ध्वजा विराजे कांधे मुक्त जनेऊ साजे. सब આ દુનિયામાં સૌથી બળશાળી કોઈ દેવ હોય ને તો દાદો હનુમાન છે. જય હો. 10,75,000 રૂપિયા. જો તાળીઓના ગણગણાટથી વધાવી લો. ભગવાન ગુણી યજ્ઞ રામ કાજ કરીએ ગોયા તુર્ક ભૂત સુનિબે ગોવસિયા રામ લખન સીતા મન બસિયા સુખ રૂપ હરિ સિખાવા. એટલે બોલ્યો તો અહીંયા વ્યાસપીઠ પરથી પૂજ્ય બાપુના ચરણમાં કે 11 લાખે ચડાવો જવાનો છે, અને જો તમારો દીકરો ભણતા હોય તો પછી વધી જાય. જો મારા બાપ મને થશે વિગ્રહભાઈ, આ 14 ગામોનું પાણી છે ને 11,111. હે મારા બાવલિયા, જીઓ જીઓ વગાડો તાળી પૂરી તાકાતી. અને દાદા માટે મારે સ્પેશિયલ ગાવું છે, કારણ કે એકલો મળદનો હોકાર હોય ને તેથી મજા આવે. ત્યારે તારી દોળી દોળી ન પાડી ભલે તો જાઓ મારા ભલે દોળી 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 પાગડી પાગડી મોલ મારો મોય નંદલ મારો મોય. 11,51,111. હે મારા બાપ, તાળીઓનો ગડગડાટ કરી નાખો. પાછળ જે બાલ્કનીમાં બેઠા છો ને એ ખાસ. અને દાદો હનુમાન એવી કૃપા વરહાવે તમારી ઉપર. પણ કૃપા કેવી વરહે ખબર છે? ચડે અષાઢી વાદળના કાળા દોરડા અંબર સોબે દોરડા માટે મોટલા માથુના હરિમંડા. અષાઢી વાદળના કાળા દોરડા અંબર સોબે દોરડા માટે ઉઠી નારી નથી ગલા મોરલા માથુના હરિમંડાની જાડી એક ધારે મે ગલા જમનાના યપાર સાડા પાણી વાળા હાથી ઊંટ વાળા સાડા ભગાના હિલોલ તો ભગા વાળા ઘડે કાળા નથી કાળા પણ કાળા માથે દડે દડે મેળવી શકો. તમારી ઉપર કૃપા રહે પણ ફરહે દેવી ચડવે સરીવા વાળા કાળો બાબરે પણ જબરદસ્તી ઓદરાથી માંડી ઉઠી દનારી અને જીવનો મોડો બાબા હરી મંડળ એક ધારા એક ધારા આવી કૃપા આજે 14 ગામના આંગણાઓ ચૌધરીઓ ભેગા થયા છો. વાહ ચૌધરી, આ ચડાવો તો હજી કેટલે જવાનો છે પણ સમય મર્યાદા ઓછી છે. હવે માત્ર ને માત્ર 2 મિનિટમાં આ પહેલો ચડાવો પૂરો કરીને બીજા ચડાવવા તરફ જવું છે. ભાગશાળી પરિવાર હશે એને મેઘરાજભાઈ આ ચડાવો મળવાનો છે. મુખ્ય ચડાવો આ છે. ₹11,51,111. કોઈ એક વ્યક્તિ અહીંયા હાજર રહ્યો.
અહીંયા નોટની બાજુમાં એક વ્યક્તિ બેહો. 11,51,111 ને ભાગ્યશાળીનું નામ પણ બોલતા રહો, એટલે સામે કોઈને બોલવું હોય તો બોલવાની ખબર પડે, એટલે શું ચડાવો આગળ વધે. અને જેમ બને બોલો, ઘણા બધા ચડાવવા છે. જો અમે તો દાંતણ પાડી લઈને આવ્યા છે, એમને વાંધો નથી પાછો. 12,01,111 જય હો મારા બાપ, વગાડો તાળી બોલ તાકાત. ₹12,25,000 તાળીઓનો ગણગડાટ ચાલુ રાખો. તાળીઓ વગાડવામાં આજ મોડા ન પડતા સાહેબ. હા, જય હો. 12,25,551. 12,25,551 રૂપિયા માં જગદંબા અંજણી માતાજીની મૂર્તિનો ચડાવો. આ બાજુ કોઈ યુવાનો બોલવું હોય તો બોલજો. બાહુ આ બધા ઉભા યુવાનો કહું છું. હા, તમારે કોઈ બોલવા હોય તો બોલજો. માં અંજની અને એ ભગવતીનું નવનિર્માણ થવાનું જે મંદિર નું કાર્ય છે એનો ચડાવવા નિમિત્તે 14 ગામના આંજણા અને આજ સાહેબ એમનું ખમીરાત, એમની અમીરાત, એમની દાતારી કા તો સુરાને સાપડે કા હરિભક્તાને હોય, પણ નાકવઢાને કોઈ દી ન હોય સ્વર્ગના વિમાન સાંભળા. સાહેબ એવા અહીંયાથી હરિભક્તો દાતારોની આજ હાજરી છે. ગુરુ મહારાજના સાનિધ્યમાં, ગુરુ મહારાજના ખોળામાં આજનો પહેલો ચડાવો અંજની માતાની મૂર્તિનો ચડાવો. ધન ઘડી ધન ભાગ. 12,25,551 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર અને એક વાર. કેટલા દાડા રહેવું પડે ખબર છે ભગત? જય હો. પણ જય શક્તિ કે રોસાદ જટા પર વહાય દિન રાત દાત દમ રૂપા ડમ ડમ. જય શક્તિ કે રોસાદ જટા પર વહાય દિન રાત દાત દમ રૂપા ડમ ₹12,25,551 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર. હજુ ખાલી થોડીક વારો, 1-2 મિનિટની વાર. હા, મને આ બાજુથી અણહાર એવું દેખાય છે કે આમ હજુ થોડુંક ધક્કો લાગવાના અણહાર છે. ખાલી 1-2 મિનિટની વાર છે. 12,25,551 એક વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર. અને જેવા તેવા માણસનું કામે નથી પાછું. એના માટે કવિ શું કહે છે? કવિ ખબર છે? આ દઈ દેવું ને, દુનિયામાં ગમે બધાને લાખ વાતે લેવું, દુનિયામાં ગમે બધાને લાખ વાતે લેવું, એક જ એવું દેવું એ તો વહમું લાખા વીંજિયા. સાહેબ આપણી પાસે કરોડોની ધન સંપત્તિ હોય,
કે 1 રૂપિયાની ખાલી નાનકડી માલ મિલકત હોય પણ દઈ દેવું ને એકવાર તો જે દાતાઓએ આ ચડાવવામાં ભાગ લીધો છે ને એ બધાના માટે તાળીઓનો ગડગડાટ કરો. અને આ દાતાઓ માટે કવિ લખતો હોય પણ શું લખે? પ્રાણ પાવાનો ગુણ ગાવાનો ખવડાવીને ખાવાનો ચડવાનો મૂછેતાનું ખવડાવીને ગાવાનું વીર થવાનું મહારથી રણ ચડવાનું નામ મરદાનું કામ નથી ભાઈ નામ મરદાનું કામ નથી. 12,25,551 રૂપિયા 1 વાર 2 વાર 2.5 વાર પોણા 3 વાર છે કોઈ ભાગ્યશાળી? અહીંથી આદેશ પૂજ્ય ગુરુ મહારાજનો પણ હવે તો થવા જઈ રહ્યો છે. પૂજ્ય ગુરુવર 1008 કરણગીરી બાપુનું પણ હવે આશીર્વચન થાય છે આપણી માથે. હા, 1 વાર 2 વાર જાય છે 2.5 વાર હા ભાગશાળીઓ પોણા 3 વાર અને પૂજ્ય બાપુના ચરણમાં કોટી કોટી વંદન કરી 3 વાર બોલ શ્રી આંજનેય માતની. ભાગ્યશાળી પરિવારનું નામ લાવજો, ભાગ્યશાળી પરિવારનું નામ લાવવા. અને એકવાર હું નામ બોલું પછી તમે થોડાક રમજો, મને હારા લાગો. નામ આવવા જોઈએ અશોકભાઈ. ત્યાર પછીનો બીજો ચડાવો છે અંજની માતાજીના મંદિરમાં ભગવાન ગજાનન ગણપતિ મહારાજની મૂર્તિનો ચડાવો છે. બીજો ચડાવો માં જગદંબા બધાને ભાવથી વિનંતી કરું છું, ધ્યાનથી સાંભળજો. અંજની માતાજીના મંદિરની મૂર્તિનો ચડાવો ભાટરામ નિવાસી હમીરાભાઈ સદાજી વાગડા અને ઈસરાભાઈ સદાજી વાગડા બે હાથ ઊંચા કરીને દાતાઓને જોરદાર તાળીના ગગડાટથી વધાવો. વાગડા પરિવારને પૂરી તાકાતથી જીવો વાગડાઓ. મારા બાપ હજારો વર્ષ માં ભગવતી તમને ખૂબ ખૂબ આપે, ધનના ભંડાર પૂરા રાખે અને મારો ગુરુ મહારાજ સદાય રાજી રાખે. ત્યારે ઓ એવો રસિયો રૂપાળો નામ તમતો એક વાર બીજો ચડાવો છે માં અંજની માતાજીના મંદિરમાં ભગવાન ગજાનન ગણપતિ મહારાજની મૂર્તિનો ચડાવો. વાલા વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. એ ગણપતિ દાદાની મૂર્તિ એ ભાગ્યશાળી પરિવાર માં અંજની માતાના મંદિરમાં મૂકવાનો છે નો ચડાવો છે. બધાને વિનંતી શાસ્ત્રી બેસજો. કાર્તિક ગણેશ શિવના બાળ જમૈયા યર ધાગીની નાનક સાનન બધે શિવના તાપ ધરો કરે બધી વાત શિવની ગજો જીવ લીલા ગોળાની ગજો જીવ લીલા. કાર્તિક ગણેશ શિવના બાળ સજડા દેવ મહાદેવ ઘોડિયા કરું તમારી સેવ જટામાં વહે વાત ગંગેવ પતિતને પાવન કરતી અને પાર્વતીના પતિ ખોળને રમે ગુણનો પતિ સબ જે ગુણનો પતિ ભગવાન ભોળિયાનાથના ખોળામાં રમીને મોટો થયો એવા એક દંતવાળા ગરવા ગણાનંદ ગણપતિ મહારાજ અને એની મૂર્તિના ચડાવવાનો હવે વારો આવ્યો છે. ગણપતિ તો જુઓ બધે બેહાડવા પડે, બધે
આ ભજનમાં પેલા ગણપતિ બેહાડવા પડે, લગ્નના ફેરાય ગણપતિ બેહાડ્યા વગર ન ફરે. અમુક જગ્યાએ ગણપતિ હવળા બેહે ને અમુક જગ્યાએ અવળાય બેહે પાછા. હવળા બેઠા હોય ને એને લીલા લેર હોય ને અવળા બેઠા હોય ને બે માણાને રોજ હામા હામા વેલણ ઉડતા હોય. એટલે ગણપતિના બેહણા અને એમાંય એવા ગરવા ગજાનંદ મહારાજ એવા ગણપતિની મૂર્તિની અહીંયા ચડાવો. હવે આપણે શરૂઆત કરવી છે, બરાબર ને? ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિનો ચડાવો 11,111 રૂપિયા. હવે ભાગશાળી ગણપતિની તો રોજ કાયમ જરૂર પડવાની છે. 21,000 રૂપિયા તાળીઓના ગડગડાટથી ભાગશાળી પરિવારને વધાવી લીધું. 21,000 રૂપિયા ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિનો ચડાવો 21,000 રૂપિયા. હલો, આપણી જોડે બહુ ચડાવા છે એટલે વરાતા રહેજો. ઘણા બધા ચડાવા છે, જેમ બને એમ જેને બોલવા છે એ વરાતા રહેજો. આમાં કોઈને દાતારીનું ઇન્જેક્શન ન દેવાનું હોય, અંદરથી જ આવે આ બધું. 21,111 રૂપિયા ગણપતિ દાદાની મૂર્તિનો ચડાવો. શાંતિ રાખજો બીજા ભાઈઓ. ગણપતિ દાદાની મૂર્તિનો ચડાવો 21,111 રૂપિયા. એકવાર વરાતા રહેજો વાલા. આંજણી માતાજીના મંદિરમાં ગણપતિ દાદાની મૂર્તિનો ચડાવો છે 21,000 રૂપિયા. ભાગશાળી પરિવાર આજે કોઈને મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને 14 ગામના પરિવારો ખરેખર ભેળા થયા છો ને એ બહુ મોટી વાત છે. ભેળા રહેવું ને એ મોટી વાત છે. જો ગામમાં નીકળ્યા હોય, ગામમાં એક નાનકડી વાત કરું ખાલી આટલામાં સમજી જાજો. ગામમાં નીકળ્યા હોય, કૂતરું સામેથી આવતું હોય અને એક નાનકડો પથ્થર હાથમાં લઈને કૂતરા સામો નાખો તો કૂતરું શું કરે? રસ્તો બદલી નાખે. કદાચ ગામમાંથી કોઈક જંગલમાં ગયા હોય, એ કૂતરાની જગ્યાએ વાઘ, વરુ કે ચિત્તો સામે આવી જાય, તમે એક પથ્થરો જો એ વાઘની સામે નાખો તો વાઘે એનો રસ્તો બદલી નાખે. કદાચ મોટો મધમસ્ત હાથી આવતો હોય, એ હાથીના સામે એક પથ્થરો નાખો ને તો કદાચ એવું બની શકે કે હાથી એનો રસ્તો બદલી નાખે. પણ ક્યાંક વડલાની ડાળ ઉપર કે તમારા ઘરના મોભ ઉપર મધ બેઠું હોય, મધ, એ મધના સામે એક પથ્થરો નાખો તો શું થાય? રસ્તો કોને બદલવો પડે? પછી આપણે રસ્તો બદલવો પડે. આનું કારણ એ કે કૂતરું એકલું હતું, વાઘ એકલો હતો, હાથી એકલો હતો એટલે રસ્તો બદલવો પડ્યો. પણ આ મધમાખી હોય ને બધી ઝુમખામાં હોય. એટલે તમે આ 14 ગામના ચૌધરીઓ બધા ભેળા થઈને ઝુમખામાં બેઠા છો ને, આ ગુરુ મહારાજની દયાથી કાયમ આમ નામ ભેળા રહેજો તો ગુરુ મહારાજની કૃપા તમારી ઉપર રહેશે. 41,000 ગણપતિ દાદાની મૂર્તિનો ચડાવવા. ધન્યવાદ, જોરદાર તાળી. જય હો, જય હો. પણ આ ગુરુ મહારાજની વંદના દેવ દાતારો જુજારો ચારો વેદ યવ તારો દેશ તારા હર રવિ 11 12 4 ધાતુ તાતુ સત્ય સત્ય તારા સુરા પુરા વિશેષ. અંજણી માતાજીના મંદિરમાં ગણપતિ દાદાની મૂર્તિનો ચડાવો 51,111 રૂપિયા. એકવાર, બે વાર, 51 તો આવી ગયા. 61. હા, જોરદાર તાળીના ગગડાટ દેતા હો. 61,000. વાહ, ધન્યવાદ. ચાલતા રહેજો મારા બાપ, વરાતા રહેજો. બહુ ચડાવા છે. 61,111 રૂપિયા. એકવાર, વરાતા રહેજો વાલા. ગણપતિ દાદા. હા, આંગળી ઊંચી કરી દાદા. હા, મેં કીધું હા કેજો ભાવ. પાણી માંગવા માટે આંગળી ઊંચી કરી છે. આ પાણી 61,000. જય હો, જય હો. 61,111 રૂપિયા. એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. સજ્જનો ઘણા બધા ચડાવવા છે એટલે ભરાતા રહેજો.
આપણે ટોટલ અહીંયા 15 જેટલા ચડાવવા છે. એમાં પ્રથમ ચડાવો હતો અંજની માતાની મૂર્તિનો ચડાવો, બીજો ચડાવો છે ભગવાન ગજાનંદ ગણેશની મૂર્તિનો ચડાવો, અને ત્રીજો ચડાવો છે એ હનુમાનજીની મૂર્તિનો ચડાવો. એના પછી મોટા શિખરની એના ઉપરનું જે ઈંડું છે એનો ચડાવો, નાના શિખરના ઈંડાનો ચડાવો, દિશાદેવ યમદેવની મૂર્તિનો ચડાવો, દિશાદેવ ધર્મદેવની મૂર્તિનો ચડાવો, દિશાદેવ કુબેરદેવની મૂર્તિનો ચડાવો, દ્વાર ખોલવાનો ચડાવો, કલર થાપા મારવાનો ચડાવો, થાળ ધરાવવાનો ચડાવો એટલે કે પ્રસાદનો ચડાવો, ધજાદંડનો ચડાવો, જે 14 ગામ જે ધજાદંડ જે આપણે ધજાદંડનો જે પેલો ચડાવો છે 14 ગામ આજના ચૌધરી સમાજનો રહેશે. એના પછી આરતીનો ચડાવો અને છેલ્લો ચડાવો છે તે માતાજીના શણગારનો ચડાવો. એમાંથી એટલે અહીંયા 61,000 એક વાર, 2 વાર, 2.5 વાર, 3.25 વાર અને 3 વાર. બોલો ગણપતિ મહારાજની. ભાગ્યશાળી પરિવારનું નામ લાવજો. ગણપતિ મહારાજનો ચડાવો છે. જો મારું આરકી રાજી હોય તો આપણે એમાં 4,000 ઉમેરી 65,551 કરીએ. બરોબર? રાજી આરકી? ક્યાં વાત! 65,551. તમે મોળા પડ્યા, તમે લાખ કીધા હોય તો ગામ તો રાજી જ હતું આજે. હા, હજી મને લાગે છે બોલો 5 વધારો રાજી નો થાય જ કીધું. હવે તમે નો કહેતા ગામ સામેથી કેમ છે બોલો. 65,551 રૂપિયા જોરદાર તાળીના ગગડાટથી આખા આરખીને વધાવી લ્યો. ત્યારે ત્રીજો ચડાવો છે હનુમાનજી મહારાજની મૂર્તિનો ચડાવો 11,111 રૂપિયા. દાદો હનુમાન નો વારો આવ્યો, દાદા હનુમાન નો. હા, એટલે આ બે મૂર્તિઓ છે આંજણી માતાજીના મંદિરમાં છે. ચોખોડ થઈ ગયા કહી દઈએ. આંજણી માતાના મંદિરમાં જે આજુબાજુ દેવો હોય ને, ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ, એ નાની મૂર્તિના ચડાવા છે. બરોબર? એટલે બીજો ચડાવો છે હનુમાનજી મહારાજની મૂર્તિનો આંજણી માતાજીના મંદિરમાં 11,111 રૂપિયા. 21 જોરદાર તાળીના ગગડાટ જોડાવા. 21 આમ બોલતા રહ્યો એટલે મને મજા આવે. વરતારી જો વાલા 21. જમદ્રડ જાંબુ વન નળ અંગદ સુગ્રીવ નોરિયા, પણ હજુ લગ હનુમાન એ તો કાયમ બેઠો કાગડા. સાહેબ, કોઈ ગામનો ટીમો એવો બાકી ના હોય કે જ્યાં દાદાના બહેણા ના હોય. અને એવું રૂડું આ પવિત્ર પ્રાંગણ, આ પવિત્ર ધરતી, અને એમાં એની જનેતાનું મંદિર, એની માનું મંદિર, એને જન્મ દેવા વાળી અંજની માનું મંદિર, અને એમાં દાદાની મૂર્તિ. આ ચડાવો ભાગશાળી પરિવારનો. 21,000 51,000 જોરદાર તાળીના ગગડાટથી વધાવો. 51,111 રૂપિયા. વાહ! હનુમાનજી મહારાજની મૂર્તિનો ચડાવો. 61,000 ક્યાં બાત! જોરદાર તાળીના ગગડાટથી વધાવો. વાહ! 61. 71,000 પૂરી તાકાતથી તાળીના ગગડાટથી વધાવો. 71. 71,000 છે પાછી હો. આ માતાજીના મંદિરની છે એટલે મોટી મૂર્તિનો જો ચડાવો બાકી છે, ચિંતા ન કરતા. 71,000 એક વાર, 2 વાર, 2.5 વાર, 3.25 વાર. 71. 71,000 દહેક યુવાનો ભેગા થઈને બોલી જાઓ 1 લાખ રૂપિયા. 71,000 યુવાનો પણ મસાલા ખાવામાંથી ને સિગરેટો પીવામાંથી પાછા પડે તો ચડાવવા બોલે. 71,000 એક વાર, 2 વાર, 2.5 વાર, 3.25 વાર. આ અંજની માતાજીના મંદિરમાં હનુમાનજી મહારાજની મૂર્તિનો ચડાવો છે. અંજની માતાજીના મંદિરમાં હનુમાનજી મહારાજની મૂર્તિનો ચડાવો 71,000 રૂપિયા. એક વાર, 2 વાર, 2.5 વાર, 3.25 વાર. અને કોઈ ભાગ્યશાળી ભરાતા રહેજો મારા બાપ. ઘણા બધા ચડાવા છે. હા, 71,000 રૂપિયા 3 વાર. બોલો હનુમાનજી મહારાજની. ભાગ્યશાળી પરિવારનું નામ લાવજો. પરિવાર ગામ ધનિયાવાડા, એમના અહીં આંગણે સરસ મજાનો હનુમાનજી મહારાજની મૂર્તિનો ચડાવ જાય છે. જોરદાર તાળીના ગગડાટથી વધાવી લ્યો. હવે અંજની માતાજીના મંદિરના મોટા શિખરના ઈંડાનો ચડાવો. મોટું શિખર અને એનું મુખ્ય છે ભાઈ, એટલે બહુ ભાગ્યશાળી પરિવાર. 51. ક્યાં બાત! જોરદાર તાળીના ગગડાટથી વધાવો. વાહ! 51. મોટા શિખરના ઈંડાનો ચડાવો 51,000 રૂપિયા. બોલતા રહેજો વાલા. 51,000
આ તો મુખ્ય ચડાવ છે સજ્જનો, શિખર અને એના પરનો આટલો ભાગ્યશાળી પરિવાર, અને એમાંય 14 ગામના પરિવારો તમે ભેગા થયા છો. બહુ ભાગ્યશાળી હોય પરિવારને આ મળે. 1 લાખ રૂપિયા દાદા, વાહ મારા બાપ, મને ખાલી આંગળી કરો, હું ઘણું બોલી નાખી. જોરદાર તાળીના ગગડાટથી વધાવો. 1.25 કે આ વાત, જોરદાર તાળીના ગગડાટથી વધાવો. વાહ, આ તો મોટું શિખર છે ભલા માણસ. 1.25. આ બાજુ વાતો ન કરો ઓ પ્લીઝ. આખા મંદિરનો પ્રાણ છે ને શિખરમાં હોય. ઓ મિત્રો, ઓ વડીલ, ઓ ગુરુદેવ, તમને કેવું છું હું, અહીંયા આખી લિંક તૂટી જાય. શાંતિ રાખજો, ભલે તમારો અંદર અંદર ચર્ચા કરીને અહીંયા બોલો, વાંધો નથી કોઈ નહીં. બરોબર. 1.25 551. 1.25 551. 1.25 551. માતાજીના મંદિરના મુખ્ય શિખરના ઈંડાનો ચડાવો. હા, 1.25 551. 1.25 551. એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર, પોણા 3 વાર. 1.25 551. છે ભાગ્યશાળી મારા બાપ. हरे राम तुझे ढूंढने का सत्संग का बहाना है, अरे दुनिया वाले क्या जाने यह रिश्ता पुराना है. अरे कलियों में ढूंढा तुझे, शंभुओं में पाया तुझे, फूलों वाली खुशबू में मेरे राम का बसेरा है. ताली मारो बजा. फूलों वाली खुशबू में मेरे राम का. 1,25,551 રૂપિયા એક વાર. હજુ બેન ભારતીના ભજનો લોકગીતો સાંભળવાના છે બહુ, અને સાંભળવા આપણા ગુજરાતનું ગૌરવ છે. એટલે વરહતા રહેજો મારા બાપ. તમે જેમ ચડાવવા બોલશો એમ ઝડપથી બેન આ ભારતીને આપણે સાંભળી શકીશું. 1.25 551. એક વાર, બે વાર, અઢી વાર. મુખ્ય શિખર છે, ખાલી યાદ કરાવું. મુખ્ય શિખર મંદિરનું માતાજીનું. ત્યાં કોઈ બોલે છે, જોરથી બોલો, વાંધો નહીં, મને ખાલી આટલા સુધી અવાજ આવે છે. 1.25 551 એક વાર. 1.31. क्या बात, जोरदार ताळीના ગગડાટથી વધાવવા. 1.51. 1,51,111 રૂપિયા. એટલે ભાઈ તાળી તો પાડો. તમારે ના બોલવા હોય તો ના બોલજો, ખાલી તાળી પાડો બે હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી બધા. ચાનો કપ ના હોય તો 1.61. 2,01,111. જોરદાર તાળીના ગગડાટથી વધાવવા. ખરેખર મોડા પડે આમાં, તાળી પાડવા મોડો પડે નહીં. હા, એક વાર આગળની લાઈનમાં ફરીથી ચા ફેરવી દો. દાદા ઠીક કહેશો. 2,11,111. 2,11,111. વાહ. 2,11,111. મુખ્ય શિખર. સમય જાય છે, હજુ તો ઘણા બધા ચડાવવા બાકી છે. 2,11,111. એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર.
પોણા 3 વાર અને 3 વાર. બોલ અંજની માતની. આ મોટા શિખરના ઈંડાનો ચડાવો તો ભાગ્યશાળી પરિવારનું નામ લાવજો. નાનું શિખર, આ મોટા શિખરના ઈંડાના ચડાવવાના ભાગ્યશાળી પરિવારનું નામ લખી લાવજો સજ્જનો. $21,000 નાના શિખરના ઈંડાનો ચડાવો. 21. મોટા શિખરના ઈંડાનો ચડાવો સ્વ જીવરામભાઈ ગણેશભાઈ અટિયા, ગામ ભાટરામ. જોરદાર તાળીઓના ગગડાટ જેવી દાવગુરી તાકાતથી. વાહ. ત્યાર પછી નાના શિખરના ઈંડાનો ચડાવો 21,000. બોલતા રહેજો મારા વાલા. નાનું શિખર આવ્યું અંજની માતાના મંદિરનું 21,000. એ વરહો વરહો વાલા વરહો. મારું ગળું નથી કામ આવતું તો હું બોલું છું. ભલામણ આમાં આમ કોનાની આંકડે બાંધીને લાવું ને એવા મારા પાઘડીઓ બેઠી છે. અમે 21 અંજની માતાના મંદિરનો નાના શિખરનો ચડાવો 21. 21 21,000 બે વાર. ભાગ્યશાળી બોલતા રહેજો મારા બાપ. જય હો. હે પાઘડી વાળા, આટલી બધી પાઘડીઓ બેઠી છે ને. મુખ્ય મંદિરનું, આંજણી માતાનું મુખ્ય મંદિર, એના બે શિખરો, એક મોટું શિખર અને બીજું નાનું શિખર. મોટા શિખરનો ચડાવો તો પતી ગયો, પણ હવે નાના શિખરમાં ભાગશાળી પરિવાર કોણ છે? હા, બે શિખરોમાં જોડાજોડ રહેવાનું છે. પાછું નાના શિખરમાં ચડાવવાની શરૂઆત 21,000 થી કરી છે. હજી ચડાવો વધારે છે. ગુરુ મહારાજની મૂર્તિના એનાય ચડાવવા હજુ બાકી છે. એટલે 21,000 થી શરૂઆત થઈ છે. ભાગશાળી પરિવાર બોલજો. ગુરુ મહારાજના સાનિધ્યમાં આજ આનંદ, આજ ઓસરંગ, આજ સલોના નેહ. 31,000 રૂપિયા. એકવાર તાળીનો ગડગડાટ એવા ખખડી જાઓ. આમ 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 ચડાવવામાં ઢીલા ઢીલા પાછળ તો બધા આમ બેઠા છે. આમ ₹41,000. તાળીઓનો ગડગડાટ પહેલાથી છેલ્લે એકડે ઠાઠ તાળીનો ગડગડાટ કરો. પાછળ બાલ્કનીમાં બેઠેલા ઉઠ્યો, બે હાથ ઊંચા કરીને એકવાર 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 તાળીઓનો ગડગડાટ કરો. બે હાથ ઊંચા કરી. નાના શિખરનો ચડાવો ₹41,000. જય હો જય હો જય હો. ધરાવીને ધાનનો નીપજે, કુળવીને માડુનો હોય, જેસલ જખરો નીપજે, જેની માં ઉથલ પદમણી હોય. આ તો કઈક પેઢીઓના પૂન જમા થયા હોય, કઈક પેઢીઓના સંસ્કાર હોય ને ત્યારે આ બધું થઈ શકતું હોય. સાહેબ એમાં બનાસકાંઠાનું પાદર ₹41,000. નાના શિખરનો ચડાવો ₹41,000. જય હો. નાના શિખરનો ચડાવો ₹41,151. એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. છે કોઈ ભાગ્યશાળી? નાના શિખરના ઈંડાનો ચડાવો છે. અઢી વાર, પોણા 3 વાર. આ મુખ્ય મંદિર, જે મુખ્ય મંદિર છે એના બે શિખરો, એમાંથી નાના શિખરનો ચડાવો ₹41,000. એકવાર, ₹41,000 બે વાર. આ ધરતી એ જેવી તેવી નથી. એમાં બનાસકાંઠાની ધરતી હોય, એમાં આ બાજુ દાંતીવાડાનું પાદર હોય,
અને એમાં આવી દાતાર પાઘડીઓ સામે બેઠી હોય ને એમાં એક ગામ નહીં 14 ગામ ભેળા મળીને બેઠા છો ત્યારે મુખ્ય મંદિરના નાના શિખરનો ચડાવો 41,000 રૂપિયા. ભાગશાળી આપણે સમયની થોડી મર્યાદા છે એટલે હવે જાય છે. નાના શિખરનો ચડાવો 41,000 રૂપિયા એક વાર, 41,000 રૂપિયા બે વાર, 41,000 રૂપિયા સવા બે વાર, 41,000 અઢી વાર, 41,000 રૂપિયા પોણા ત્રણ વાર જાય છે હો. અને 41,000 રૂપિયા ત્રણ વાર. જય હો જય હો. તાળીઓનો ગડગડાટ કરી નાખો. જે ભાગ્યશાળીનું નામ હોય નામ લાવજો. ત્યાર પછી છે દિશાદેવ યમદેવની મૂર્તિનો ચડાવો 11,000 રૂપિયા. દિશાદેવ યમદેવની મૂર્તિનો ચડાવો 11,000 રૂપિયા. હાલો અશોકભાઈ. જય હો. યમરાજાની તો વાત જ શું કરવી, વાત કરતા બીક લાગે. એકવાર જય બોલી નાખો જેના હાથમાં નાસ્તો નથી હો. બોલીએ ગંગેશ્વર મહાદેવ કી. જટાટુ વિગલજ લમ પ્રવાહ પાવિતસ્ત લય ગલેવ લંબ લંબિતા ભુજંગ તુંગ માલિકા ડમડ ડમડ ડમડિના ડમડ વડ મરવય ચકાર ચંડ તાંડવમ તનોતુ નઃ શિવમ શિવ. એવા યમરાજા એક દિવસ પોતાની સવારી લઈને પૃથ્વી લોકમાં આવ્યા. નાનકડી વાત કરું, આપણે આપણું ડાપણ તો બધાની આગળ હાલી શકીએ પણ યમરાજા આગળ કોઈનું ડાપણ હાલે નહીં. યમરાજા પૃથ્વી લોક ઉપર આયા એક મોટું લિસ્ટ લઈને 200 માણસનું કે આ ગામમાંથી આને લઈ જવાના, આ ગામમાંથી આને લઈ જવાના, આ ગામમાંથી આને લઈ, એક મોટું લિસ્ટ લઈને આવ્યા. અને એક ભાઈ હવારમાં ઊંઘમાંથી જેવો આંખ છોડતો ઊભો થયો ને સામે જેવી આંખ ખુલે ને તો યમરાજા બેઠેલા. અને માણસને એમ થયું કે આ આપણો કેસ પૂરો, આજ લઈ જાય આપણને. એ માણસે યમરાજને બે હાથ જોડીને કીધું, પ્રભુ હાલ ઉઠ્યો છું, જો તમારી રજા હોય ને તો ખાલી એક ચા પી લઉં, ચા પીને પછી લઈ જાઓ. એટલે યમરાજા કે ભલે વાંધો નહીં, ચા પી લ્યો. તો માણસ રહોડામ ગયો, ચા બનાવીને ચા બનાવતા વિચાર કર્યો ને એક ઊંઘની ગોળી ચામાં નાખી દીધી. અને એ ઊંઘની ગોળી વાળો કપ લઈને યમરાજા જોડે આવ્યો કે લ્યો પ્રભુ, એક મારી છેલ્લી ઈચ્છા છે, ખાલી ચા પી લો ઊંઘની ગોળી વાળી. અને યમરાજાને ચા આપી. એને એમ કે હવે આને લઈ જ જવાનો છે, લાવો ને ચા પી લઉં. એ યમરાજાએ ચાનો જેવો ઘૂંટડો માર્યો, અંદર ઊંઘની ગોળી હતી. યમરાજા હુઈ ગયા. મંદિરના નાના શિખરના ચડાવવાનો ભાગ્યશાળી પરિવાર સો પનાજી કલાજી ફોક અને સો હમીરાજી રોડાજી ફોક ભાટરામ. એકવાર તાળીઓનો ગડગડાટ કરી નાખો સાહેબને. હવે આપણે દિશાદેવ યમદેવ ની મૂર્તિનો ચડાવો અત્રે ચાલુ છે. 11,111 રૂપિયા. દિશાદેવ યમદેવની મૂર્તિનો ચડાવો 11,111 રૂપિયા. ભાગશાળી પરિવાર બોલતા રહેજો. 11,111 રૂપિયા. ચરણોમાં પ્રણામ કરવા માટે ત્યાં તો નવનાથ નવગ્રહ નવસોના વાળો નદી નખત્રા નવેહી નાગ ભાગા નવ નીતિ તાતો સર બતા આઠ ગુણ વસુ આઠ બતા સતી આઠ સૂર્ય સમયતા આઠ છે. આ દિશાદેવ યમદેવની મૂર્તિનો ચડાવો સજ્જનો સમયની મર્યાદા છે, સમય જાય છે. 11,111 રૂપિયા. જે મંદિરની ફરતે જે દિશાઓમાં જે દિશાદેવ યમદેવની જે મૂર્તિ છે એનો ચડાવો 11,111 રૂપિયા. ભાગશાળી પરિવાર બોલજો.
અને એમાં 14 ગામના સમસ્ત ચૌધરી પરિવારો આ ભાગશાળી પરિવારનો લાભ લેવા માટે અત્રે ગુરુ મહારાજના ચરણોમાં એમનો આશીર્વાદ લેવા માટે આ બધા ભેગા થયા છો ત્યારે દિશાદેવ યમદેવની મૂર્તિનો ચડાવો 11,111 રૂપિયા. ભૂત ભયંકર ભૂતળ નાથ યધંધર દૈનક દે ભણ દે કલ યંબર માતાય વંકર ગાજત ઝંકર પાહ્યા. કેવો છે યમદેવ? એનો ક્રોધ તો ખરો પણ એની કૃપા મળી જાય ને, કૃપા યમદેવની જો કૃપા મળી જાય ને તોય બેડો પાર થઈ જાય. એવા દિશાદેવ યમદેવની મૂર્તિનો ચડાવો 11,000 રૂપિયા. 11,111. દિશાદેવ યમદેવની મૂર્તિનો ચડાવો 11,111. ભાગશાળી પરિવાર બોલતા રહેજો. બનાસકાંઠાની ધરતી પહેલાથી જેવી તેવી હતી જ નહીં. ઉત્તરમાં અંબાજી આસન અને ઢીમાધર ધરણીધર. આ બનાસકાંઠો છે ને છે કેવો? થરાદના એક કવિ છે તગજીભાઈ બારોટ, એમણે બનાસકાંઠાનું વર્ણન કરતા આ લખ્યું છે કે ઉત્તરમાં અંબાજી આસન અને ઢીમાધર ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેશ્વર, રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો, સૌથી પ્યારો સૌથી વાલો મારો બનાસકાંઠો. આપણો બનાસકાંઠો જેવો તેવો નથી. ધર્મદેવની મૂર્તિનો ચડાવો આના પછી બાકી છે, પણ દિશાદેવ યમદેવની મૂર્તિનો ચડાવો 11,111 રૂપિયા. ભાગશાળી પરિવાર બોલતા રહેજો. દિશાદેવ યમદેવની મૂર્તિનો ચડાવો 11,111 રૂપિયા. અમારા મેઘરાજભાઈ મને હમણાં એવું કહી ગયા કે તમે જો એકાદો ચડાવો તો આ બાજુ માવડીઓમાંથી આવશે આવશે ને આવશે જ. એવું હમણાં કહી ગયા છે મને. 11,111 રૂપિયા. અને યુવાનો તમારે બોલી એકાયો